ઈશ્વરની બનાવેલી આ સૃષ્ટિ ખજાનાથી ભરેલી છે. ચોકીદાર એક પણ નથી. રચના એવી કે હજારો લોકો જન્મે અને મૃત્યુ પામે છે, પણ અહીંથી એક સળી પણ લઈ જઈ ના શકે. ખાલી હાથે આવે અને ખાલી હાથે જાય. લો પાછું સવાર થઈ ગયું. જેને આજ કહેતા હતા એ ગઈકાલ થઈ ગયું. પળમાં બદલાઈ જાય આ જિંદગી. થોડા સમય પહેલા જેને રાત કહેતા હતા એનું જ નામ સવાર થઈ ગયું. સંબંધો છે ભાઈ, ક્યારેક માનવું પડે અને ક્યારેક મનાવવાય પડે. ખુલાસો કરવાથી મન હળવું થાય, પણ ખોટી જીદને પકડી રાખવાથી કોઈનું ભલું નહીં થાય. ગમે તેટલા દૂર હોય તો પણ આપણા એ તો આપણા જ રહે. ભૂલવાનું કામ તો મગજનું હોય છે, પણ શું કરે આ હૃદય જે મગજ વગરનું હોય છે. ઘમંડ ક્યારેય ન કરવો પોતાના નસીબ પર સાહેબ. એક કાંકરી પણ મોઢામાં ગયેલા કોળિયાને બહાર કઢાવી શકે છે. દુનિયા શું કહેશે એ ના વિચારો, કારણ કે દુનિયા ઘણી અજીબ છે. નિષ્ફળ વ્યક્તિની મજાક ઉડાડે છે અને સફળ વ્યક્તિથી બળતરા કરે છે. જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ના થાય તો રસ્તો બદલો, પણ સિદ્ધાંત નહીં. વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે, મૂળ નહીં. કોઈ એક નિયમ બનાવો એટલે કામની શરૂઆત થાય, અને નિયમને આદત બનાવો એટલે સફળતાની શરૂઆત થાય. ભૂલ પીઠ જેવી હોય છે સાહેબ, બીજાની દેખાય, આપણી નહીં. દરેક સંબંધ કોઈને કોઈ દરવાજા ખોલી જાય છે, કાં તો હૃદયના અને કાં તો આંખોના. સુખને વહેંચતા શીખો, દુઃખને સહેતા શીખો, આંસુને લૂછતા શીખો, કોઈને હસાવતા શીખો. જિંદગી બે પળની છે, પણ બે પળમાં આખી જિંદગી જીવતા શીખો. કેમ કે આકૃતિ નહીં આકાર બદલાય છે, સ્વભાવ નહીં વ્યવહાર બદલાય છે. સાચવીને રહેજો આ દુનિયામાં, કારણ કે અહીં ઈચ્છા પૂરી ન થાય તો ભગવાન પણ બદલાય છે. પડી જવું એ હાર નથી સાહેબ. હાર તો એ છે કે જ્યારે તમે ઊભા થવાની ના પાડી દો. એક જ નિયમ પર જિંદગી જીવજો સાહેબ. જેની સાથે લાગણીથી બંધાવને એને ક્યારેય અંધારામાં ન રાખતા. કોઈની ભૂલ થાય તો સાહેબ તક આપો, તકલીફ નહીં. બીજા સાથે એવી જ ઉદારતા રાખો જેવી ભગવાને તમારી સાથે રાખી છે. હજારો સંબંધ રાખવા એ કઈ મોટી વાત નથી સાહેબ, પરંતુ નબળા સમયમાં એ હજારોમાંથી કોણ હાથ પકડે છે એ જરૂરી છે. આશા અને ભય એકબીજા સાથે જોડાયેલા છે. ભય વિનાની કોઈ આશા નથી અને આશા વિનાનો કોઈ ભય નથી. સાચી દિશા અને સાચા સમયની સમજણ ન હોય તો આપણને ઉગતો સૂરજ પણ આથમતો દેખાય. વીતેલા સમયને યાદ ન રાખો તો ચાલશે, પણ તેમાંથી મળેલા અનુભવને કાયમ યાદ રાખજો. ઊંઘ આવે તો સૂઈ જાઓ, પરંતુ જાગીને એક પણ પળ નકામી વેડપશો નહીં. વધારે દૂર જોવાની રાહમાં ઘણું બધું નજીકથી જતું રહે છે. શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે ત્યાં રસ નથી હોતો, અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી. જીવનના સંબંધોનું પણ આવું જ છે. વિચાર કેટલા આવે છે એ જરૂરી નથી, પણ વિચાર કેવો આવે છે એ જરૂરી હોય છે. છલકાય પછી જ તેની સુંદરતા બહાર આવે, પછી એ પાણી હોય કે લાગણી. રૂપ કે કુળ ગૌરવ વધારતા નથી, ઈમાનદારી જ માણસનું સાચું ગૌરવ છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો, અને તમારા કિંમતી મંતવ્યો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવા જ પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને, અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.